માનું અને આખો પરિવાર પૂજાય અને આખો પરિવાર પાછું વિરુદ્ધાભાસ એકાબીજાને ભળતું ન હોય, બોલે વ્યવહાર નહીં, બેઠે વ્યવહાર નહીં, અને એકાબીજા નીકળ્યા હોય તો ઝપટું બોલાવી લે, એકાબીજા નાખી દે છે. આવો જો પરિવાર કોઈનો હોય તો એ શું કરવું? હવે તમે કેવો કઈ રીતે? હવે આ બાજુ વિયાવો, નાનો દીકરો એનું વાહન ઉંદર, મોટો દીકરો દાદાના ગળામાં હું તો કે હરો, નાગ ને ઉંદર ને કોઈ દી ન પડે, બોલે વ્યવહાર નહીં, બેઠે વ્યવહાર નહીં, નીકળ્યા હોય તો ઝપટું બોલાવી લે. આગળ આવો મોટો દીકરો એનું વાહન હું મયુર કેતા મોર, મોર ને નાગ ને ન પડે. દાદાનું વાહન તો કે પોઠિયો નંદી, અને મા ભવાનું વાહન તો કે સિંહ, સિંહ ને પોઠિયાને ન પડે. સાહેબ આ એકાબીજાને ભળતું નથી ને, છતાં એક જગ્યાએ પણાઠી વાળીને શાંતિ રાખીને બેઠા છે ને, એટલે એનો પરિવાર સમાજમાં પૂજાઈ ગયો. એમ સાહેબ આપણા પરિવારમાં કાકા મામા માસીઓમાં એટલા બધા વિરોધાભાસ હોય, પણ એક જગ્યાએ પણાઠી વાળીને શાંતિ રાખો ને, જતું કરવાની ભાવના રાખો ને, એટલે સમાજમાં કાલ સવારે આપણો પરિવાર પૂજાઈ જાય. સાહેબ પૂજાવા માટે થઈ અને શાંતિ રાખવી જરૂરી છે.